હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારના વાગી ગયા છે 2:15 અને અહીંયા ચાર્મી બેને મસ્ત પિઝા સ્ટાઇલની સેન્ડવિચ કરવા મૂકી દીધી છે. તો એક જ કેમ પણ મારે એક જ ખાવી છે. હે એક જ ખાવી છે. ઓકે, ચાર્મીને એક જ સેન્ડવિચ, ચાર્મીને એકને જ ખાવાની છે એટલે ચાર્મી એક મૂકી છે. હું તો જેમને ઘરે જાય છે એટલે મને ખબર નથી કે એને એક કેમ મૂકી એટલે મેં તું પૂછું એને. અને શું કહેવાય, આજનો અમારો પ્લાન તો રેખાબેન લોકો તો ગયા છે, એમના કોઈ ફેમિલી છે ને એમના લાઈક રિલેટિવ્સના ઘરે, તે લોકો સાંજે આવવાના છે એટલે આજે અમે કંઈ બહાર નથી જવાના એટલે અમે ઘરે જ છીએ. અને હું શું કે રસોઈ મળી છું બનાવવા. આજનો અમારે રસોઈનો પ્લાન છે દાળ ભાત અને શાક અને રોટલી. અને આ બધા મસ્ત મારા પ્લાન્ટ. કોઈ આવો આઈડિયા વાપરતા હોય તો મને કહેજો કે અમે ડુંગળીના પત્તા એટલે મૂક્યા છે કારણ કે મેં એક ગ્રુપમાં જોયું હતું કે આ ડુંગળીના પત્તા મૂકીએ ને આપણે આની અંદર તો ઓલી નાની નાની જે મછલી જેવી થાય ને ઝાડની અંદર એ ન થાય. એટલે જો તમને કોઈને ખબર હોય તો મને કહેજો. પણ મેં મૂક્યું છે પછી થયું નથી એટલે કદાચ સાચું જ હશે. અને આ બધા મારા તુલસી અને આ મસ્ત મારું ફ્લાવર કેટલા હજી તાજા છે જુઓ. ચાર્મીની સેન્ડવિચ થઈ ગઈ છે રેડી. આ કયો સોસ છે ચામુ? ગાર્લિક એન્ડ હર્બ. ગાર્લિક એન્ડ હર્બ અને ક્યુકમ્બર અને આ સેન્ડવિચ. કોને કોને આવી પિઝા સ્ટાઇલની સેન્ડવિચ ભાવે છે અને તમે લોકો કઈ સ્ટાઇલથી બનાવો છો? જો તમને કઈ મસ્ત અલગ વેરાયટી આવડતી હોય તો કોમેન્ટમાં શેર કરજો મારી જોડે. પાર્સલ આવી ગયું છે. અમે લોકો શું કહે કે હોલિડેમાં જવાના છે ને એટલે છોકરીઓ અને મારું અને હિમાંશુ તે તારું કાંઈ મંગાવ્યું હતું કે નહોતું મંગાવ્યું? નહોતું મંગાવ્યું તો મારું ને છોકરીનું જ છે. હવે જોઈએ કેવું આવ્યું છે, કેવું ફિટિંગ આવશે. કારણ કે શીનના કપડાં હોય તો સારા પણ ક્યારેક ક્યારેક ફિટિંગમાં લોચા પડી જાય. પણ સોફા ચાર્મીને ક્યારેય ફિટિંગમાં લોચા નથી પડ્યા. હિમાંશુ ખબર નહીં સારી કેવી રીતે ઓર્ડર કરે છે. મારે ને યાસીન લોચો જ હોય, પછી અમે લઈએ નહીં ને એની કરતાં તો અમારે અડધા પાછા દેવાના હોય. પણ મને ગમે કારણ કે શીનમાં કેવું હોય કે આમ પહેરેલું બતાવેલું હોય ને તો ખબર પડે આપણને આઈડિયા આવે કે કેવું લાગશે. પણ ક્યારેક ક્યારેક એમાં જેવું બતાવ્યું હોય ને એવું ના હોય, એ બી હોય. પણ એના ડ્રેસ ને એવું સારું આવે છે. ઓહો, તમે કેટલું કરી દીધું જોતી શોપિંગ? હે કેટલું શોપિંગ કરીએ? અમે 3 માં દીકરીના બબ્બે ગણ નહીં માનશું તોય 6 જોડ થયા. તું વિચાર કરો, કંઈ જાજા નથી. જો આ 3 ને 3 6 ને આ છોકરીઓના હશે 4 જોડ. મને એવું લાગે છે ને આમાંથી 1-2 વસ્તુ તો પાછી જશે જ. એટલે આટલી વસ્તુ છે. હવે જોઈને પહેરીને ખબર પડશે કેવું છે કે નહીં. સારી ટ્રાઉઝર તે યાશીનું સારી ટી-શર્ટ શોમી દેખાય છે તો સારી પણ ફિટિંગ ખબર કરીએ પછી ખબર પડે આમાં. એ નહીં કોથળીઓ નાખીએ. આ બી મારીશ પછી હું ચેક કરીશ ફિટિંગ કમ. આ તો 3નો સેટ હોય નહીં છે એમાં શું આવો 3નો સેટ જ આવે. જો આવો સિમ્પલ જ ટી-શર્ટ છે. મિની જો મિની તારી માટે કાંઈ ન આવ્યું? મારી દીકરા માટે કાંઈ ન આવ્યું? તારી માટે કાંઈ ન આવ્યું? મારું છે ડ્રેસ. ડ્રેસ દેખાવમાં તો સારું લાગે છે. લઈ એની સેમ કોથળી નાખી ને એટલે આપણે રિટર્ન કરવું હોય તો વાંધો ના આવે. કેટલું મારું મને લાગે આ બ્લેક જમ્પસૂટ મારું લાગે છે. એ શું લઈ લીધું તું? ઓકે, આ જમ્પસૂટ છે. આનો બેલ્ટ તો નથી ચામુ? ઓ છે 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 આર્યન અંદર છે બધું સેમ. એ કોણ ચામી? મારું અરે ચાર્મીના બહુ મસ્ત છે, સ્ટાઇલિસ્ટ. મારો આ તો આ મારું ટ્રેક સૂટ છે. ચામી જેવું છે ને ચામી? તો મારું અલગ છે. એ યાશીનું છે ને ચામી? મારું સારું છે. જમ્પસૂટ અરે ટ્રેક સૂટ જેવું છે. અહીંયા છે.
ઓકે આટલું આ મારું છે ને એટલે મારે અને મારી અંદર એક ટી શર્ટ પડી છે ને જીજામાં. જો અત્યારના વાગી ગયા છે 7:30 અને અમે લોકો ડિનર કરીને રેડી થઈ ગયા છે અને રેખાબેન લોકો હમણાં આવવાના છે. રેખાબેનની જોડે એના જે રિલેટિવ છે ને એ પણ આવવાના છે. મારે તમને લોકોને એક બીજી એ વાત કહેવી હતી કે તમે લોકો બહુ જ સરસ કોમેન્ટ કરો છો. તો તમારી પોઝિટિવ કોમેન્ટ્સથી પછી મને થોડો વધારે ઉત્સાહ આવે કે હું કંઈક સારો વિડીયો બનાવું. પણ હા, થેન્ક યુ તમને લોકોને દિલથી કે ને થોડી થોડી તમારી વાતો પણ કોમેન્ટમાં શેર કરજો અને તો મને બી ખબર પડે કંઈક તમારી કંઈક એ વિડીયોને રિલેટેડ હોય કે તમારા જીવનમાં એ કઈ વિડીયોમાં અમે લોકો વાત કરતા હોય ને એને રિલેટેડ તમારી પાસે એવી કંઈ વાત હોય તો તમે લોકો પણ પ્લીઝ કોમેન્ટમાં શેર કરજો. અને બીજું મારે એવું કહેવું હતું કે તમે કોઈ 2-3 જણે મને પૂછેલું કે રેખાબેન તમારા સગા બેન છે? હા, રેખાબેન મારી સગી બેન છે, મારી કરતાં મોટી છે. જો મને કોઈ કોમેન્ટમાં એવું કીધેલું કે તમે થોડું સ્લો બોલો તો સરસ સમજાય. હા, હું ટ્રાય કરીશ, પણ મને ફાસ્ટ બોલવાનું છે ને નેચરલી આપણી જે ટેવ હોય એ તો જાય નહીં ને. પણ હું ડેફિનેટલી એ કોમેન્ટમાં ધ્યાનમાં લઈને અને હું એને અમલ કરવાની કોશિશ કરીશ, એવું કહી શકીએ ને આપણે. મને ટ્રાય કરીશ કે હું થોડું સ્લો બોલું. પણ થેન્ક યુ વન્સ અગેન, થેન્ક યુ તમારી બધાની કોમેન્ટ માટે અને આવી રીતે કંઈક સારા આઈડિયા આપવા માટે કે જેમ કે તમે થોડું સ્લો બોલો તો મજા આવે એમ. બોલવા મળે તારે પ્લસ ની સ્ટાઇલમાં કહેવાનું લે બોલો. હાલ જલ્દી બોલવા મળે. જો મેં તો કીધું કે તમે લોકો બહુ સરસ કોમેન્ટ કરો છો, તેનાથી કમેન્ટ બહુ મસ્ત હોય છે, મજા આવી જાય વાંચવાની. વેરી નાઇસ. એન્ડ પેલું શું કહેવાય, એન્કરેજમેન્ટ મળે. એન્કરેજ પોઝિટિવ કમેન્ટ્સ આવે ને તો. હા, એ વાત નેગેટિવ પણ આવે, ધેટ્સ ફાઇન, ડઝન્ટ મેટર, બધાનો પોતાનો ઓપિનિયન હોય. પણ મોસ્ટલી દર પોઝિટિવ જ આવે છે. આઈ થિંક 99% પોઝિટિવ આવે, વિચ ઇઝ ગુડ. અને ના એવું નહીં, ક્યારેક નેગેટિવ કોમેન્ટ હોય તો તમને એમાંથી તમે તમારું કંઈ બી કામ હોય, ધારો કે તમને કોઈ કામ કરતા હોય નેગેટિવ પોઈન્ટ આવે તો તમે ઓફકોર્સ એ વસ્તુ ઉપર તમે સુધારામાં લાઈક એને પોઝિટિવ કરવા માટે કોશિશ કરો એટલે તમારું વર્ક ઇમ્પ્રૂવ થાય. તો ક્યારેક ક્યારેક નેગેટિવ કોમેન્ટને પણ પોઝિટિવ તરીકે લેવી જોઈએ, એવું મારું માનવું છે. એમાં શું તારું? અમારા આઈટીમાં હું ખાતો ને ત્યારે એમાં અપ્રેઝલ ને બધું હોય ને, તમને ફીડબેક એ લોકો કહે તમારું આખા વર્ષનું કામ કેવું હતું, કયું પોઝિટિવ હતું, કયું નેગેટિવ હતું. એટલે જસ્ટ લર્નિંગ પોઈન્ટ કે આ તમારું નેગેટિવ પોઈન્ટ એટલે તમે કે પેનલાઇઝ ના કરે, કોઈ પિન પોઈન્ટ ના કરે એની ઉપર, પણ નેગેટિવ હોય એટલે કે તમે આની પર કામ કરો, એની પર ઇમ્પ્રુવમેન્ટ કરો. કે મારે અમુક મારી સ્કિલ્સ નહોતી ઓલા સ્કિલ માનેમાં કહેતા હતા કે આમાં થોડું ઇમ્પ્રૂવ કરો, વિચ ઇઝ ગુડ ફોર અસ. એટલે નેગેટિવ કમેન્ટ આવે તો પોઝિટિવ વેથી લેવાની, પોઝિટિવિટી લેવાની, ડોન્ટ વરી. હા, તમે શું કહે કે મેં કીધું એવી રીતે તમને કોઈ બધા એમ કે સારું 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 તો કોઈ દિવસ તમે તમારા કામને ઇમ્પ્રૂવ કરી જ નથી શકવાના. એટલે ચાલે, હું ક્યારેક કાંઈ એવી હોય કોમેન્ટ તો એને પોઝિટિવ વેથી લઉં છું. વરસાદ જો આ વખતે વરસાદ અમારી ઉપર કંઈક વધારે જ પડતો મહેરબાન છે. આઈ ખરી છે મિનીને તો ગોળનું ગાડું આવ્યું. આ રેખાબેન એટલી પેસ્ટ ખવડાવે છે ને એને. અમે આટલી બધી નથી આપતા હો, અમને લઈ દેજે પછી. આવો આવો, કેમ છો? મજામાં મજામાં મજામાં. આવો આવો, કેમ છો? મજામાં. કેમ મિનીને બહુ વાંધો પડી ગયો? હું થયું રેખાબેન? બકરી બરફ ખાઈ ગઈ. બકરી બરફ ખાઈ ગઈ છે અમારી દિલીપ કુમાર. પૂછે બકરી બરફ ખાઈ ગઈ. એ વાત બરાબર હો, બકરી બરફ ખાઈ ગઈ છે. મિની મિની બકરી બરફ ખાઈ ગઈ છે, બકરી ખાઈ ગઈ. એને બહુ મજા આવે છે પણ કાંઈ બીક બીક ની ખબર પડે. એને કાંઈ ખબર પડી, એને બહુ મજા આવે છે. और मिनी जब शुरुआत में 5-10 मिनट एवी स्मेल कर ले પછી ઓકે થઈ જશે, પછી નહીં આવે. મિની નહીં મજા આવી છે ને તમારું આ નામ શું છે? ઇતિયમ ઇત્યમ નહીં મજા આવી ગઈ જો. એ બીતો નથી ને તો છોકરા ખબર તને નજીક આવે તો બૂમ બૂમ કરી નાખે. ચલો મિની ઉતરો નીચે હવે. ન ઉતરે, હવે ઉતરતી હશે ઈ. આઈ હમણાં ઉતરશે. અલી તું આ જઈશ તો તને મિસ કરશે હો મારી મિની. પછી એક દિવસ ચૂપચાપ બેઠી રહેશે બિચારી. લો પગલો જ દે એને છે ને બેગમાં નાખી લઈ જવાની. હે બેગમાં નાખી લઈ તો તમારી નિકિતા ગાંડી ગાંડી થઈ જાય કે પપ્પા બીજું કાંઈ ન લાવતા, તમે તાર મિનીને જ લેતા આવજો. અમારા નિકિતાને તો બહુ ગમે. એને મોજ પડી ગઈ. ક્યાં છે બાપ? કુમાર છે ને હળદરવાળું દૂધ મળ્યા છે પીવા, કારણ કે બકરી બરફ ખાઈ ગઈ છે. એમાં મારે દિલીપ કુમાર બરફ ખાઈ ગયા હતા. એમાં ફેમિલી અમે લોકો
વેમલી ગયા ને ત્યાં દિલીપ બકરી બરફ ખાઈ જાય અમારે દિલીપ કુમાર બરફ ખાઈ ગયા એટલે પડ્યા છે બીમાર હવે અમારે દિલીપ કુમાર બીમાર નહીં પડવું છે, શરદી જેવું છે. પેશન્ટ છે. પેશન્ટ થઈ ગયા પેશન્ટ બની ગયા દિલીપ કુમાર આ ત્રીજી વખત આવ્યા પણ પહેલી વખત બીમાર પડ્યા હે ઉંમરનું કામ કરે કે નહીં? ઉંમરનું કામ કરે એવાય ગઈઢા નથી બિચારા તો કમોન દેખાબેન 50 વર્ષ તો થયા. તો એ કઈ 50 વર્ષ તો એટલે ઉંમર કઈ કહેવાય. ઉંમર થોડી કહેવાય કઈ ઉંમર જ કહેવાય. એટલે 10 એમ વર્ષ ઉંમર પહેલા આવ્યા હોય ને એટલે ફેર નહીં કઈ? 10 વર્ષ પહેલા કે હમણાં 5 વર્ષ પહેલા નહોતા આવ્યા તમે ના, ખાલી શરદી જેવું થઈ ગયું એટલે અડધા એમાં વર્ષ આજે થઈ એટલે વધ્યું છે કારણ કે એન્ટીબાયોટિક પીધી ને તમે એટલે એન્ટીબાયોટિક પી એટલે તમને પહેલા થોડુંક વધે અને પછી 12 કલાક પછી ઘટવાનું ચાલુ થાય એવું ડૉક્ટર કહે એટલે અડધરવાળું દૂધ પી જઈએ એટલે રેડી એમમાં. દિલીપ કુમારને પછી હું જપનો પારો ન હોય ને મેં ન કહેતા હું સવાર જાય પાર્લરે. હે ન કહેતા હા, સવાર જાય. આટલા બીમાર પડ્યા છે તો અમે કીધું હવે કાલે ઘરે ને ઘરે તમે રહેજો અને ક્યાંય ન જાતા તો કે ના ના કાલે હું હિમાંશુ હારે કે આટો મારતો આવે કે એ લોકો કે દિલીપ કુમાર સેન્ટ્રલ લંડન જવાનું છે, આટો મારતો હોઉં ને time ખાનાવર pass થાય. ભાખરી નથી બનાવી. ચાવડના પુડલા જ બનાવી. કાલ ક્યાં જવાનું છે? હે એમાં જ બનાવશે. સેન્ટ્રલ લંડન ક્યાં જવાનું? સેન્ટ્રલ લંડન નથી દિલીપ MP4 કુમાર માં જવાનું ઇન્ટરવ્યુ લેવા માટે કહેતો હતો ને. હા, એટલે એ તો હે. ફરવાના જ હતા આપણે કામ- ફરવાની કામથી જ ને આપણે કામથી ફરવા- છીએ. આપણે ફરી તો બધું લીધેલું જ છે. બારિશ નહીં તારે હોगी. જાવું છે? बारिश नहीं होगी तो जाएगी. ओके बारिश नहीं होगी तो जाएंगे ओके मैं कहा चना के रोटी चिल्ले बनाएंगे खाएंगे. चिल्ले बना के खाएंगे अजमाई वाले. अजमाई वाले ચણાના રોટલા પૂડના પર ખરેખર મજા આવે ખાવાની હો. એમાં તમારે મારું તો નહીં, favorite છે. અને વેજીટેબલ નાખેલું હોય ને અંદર મજા આવે. અજમા ને એવું નાખીએ ને વેજીટેબલ ડુંગળી નાખેલા મજા આવે. એટલે તમને મજા આવે. ના ના તો કાલ સવારે કંઈક અલગ થાય. ભાખરીનો પ્લાન ન ભાખરી બનાવજો કરતાં અલગ થાય નહીં. કે ના ના કાલ સવારે તમને ચણા લોટના પુડલા ખવડાવવા શરદી વાન હારું ને. શરદી વાળાને હાડવા કેવું હબડકો બોલાવો જોશથી હબડકો બોલાવો હાલો. હું જોઉં તમને આઈસ્ક્રીમ હોય કેવો પટ 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 જાય ભાઈ. હાલો હાલો, હબડકો બોલાવો આઈસ્ક્રીમ ખાધી જ નહીં મેં તો ઘણો time થઈ ગયો. યાર ઉદ્દત ખાધી. મોટેથી તો આ વિડિયો મૂક્યો છે તમાર 5 જણા પાછા લંડનમાં આપવા આવે છે તમારે ગેસ બેમાર હું બીમાર પડી ગયા કે હું અમારે બીમાર. બીમાર આ વખતે ના બીમાર નહીં, બીમાર નથી, તમે એવું ના કહો ખોટું. સાચી છે, જરીક શરદી થઈ છે ખાલી શરદી છે. લગરીક શરદી થઈ છે. લગરીક શરદી થઈ છે અમારે દિલીપ કુમારને શરદી એટલે શું છે કે થોડો બરફ ખાધો અને થોડી સ્વીટ ખાધી, પેંડા ને કાજુ કતરી ઓલો હલવો ને લાડવા ને થોડી સ્વીટ ખાધી ને થોડું બરફ ખાધો, બધું ભેગું થઈ ગયું. તો ખા 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 એમાં સર રખડ્યા કર્યા. આયા દે. એમાં બહુ ઠંડુ પાણી પીધું. એમ નહીં રેખા બેન પણ હવે તુંય ખરી જા એને બિચારા આખો દી થોડા તો હિમાંશુરે જાય જ ને એમાં એકચ્યુઅલીમાં કેવું હતું કે આ વખતે એમને દિલીપ કુમારને ગોળનું ગાડું છે કારણ કે છેલ્લા 2 વખત આવ્યા હતા ને ત્યારે હિમાંશુ 9 to 5 કામ કરતો હતો ને હિમાંશુ એટલે કેવું હોય કે સેટરડે સન્ડે જ રજા મળતી આ વખતે છે ને એને મજા પડી છે કારણ કે હિમાંશુ કેવું ઘરેથી કામ કરે એટલે એમ કે જાતો હોય વાંધો નતો. 2 વખત ભાઈબંધ હારે લઈને આવ્યા હતા. હા પેલી 2 વખત એના ફ્રેન્ડને લઈને આવ્યા હતા પણ આ વખતે ઈ બે એકલા આવ્યા છે પણ હિમાંશુને રજા છે એટલે હિમાંશુને ગોળનું ગાડું આવ્યું છે ને એમ દિલીપ કુમારને આ વખતે ગોળનું ગાડું ઘરે જ છે સાચી વાત છે. પછી નહીં, ભલે દિલીપ દૂધ પીવું પડે પણ એ વાત દોડ્યા કરે. પછી ભલે હળદરવા દૂધ પીવું પડે રોજા છે પણ એમાં શું વાત દોડ્યા કરે. જોઈ લેજો હબડકો બોલાવો હાલો તો મજા આવે આમાં સોરી મને કાલે જ કોકે કીધું તું એ કે તમે વ્લોગ બનાવો છો પણ થોડુંક તમે શાંતિથી બોલો તમે બહુ ઉતાવળથી બોલો છો પણ મેં તો હવે મારથી બોલાય જ જાય એનું મારી બંને બહેનોની ગોસિપ તો ચાલતી જ રહેશે વાત એવી કરે દાદબો આવે પણ આજનો વિડીયો હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય